મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. આ તમારા માટે એક આશીર્વાદિત દિવસ છે. શું દરેક દિવસ આશીર્વાદિત નથી? શું તે સાચું નથી? શું આમ પૂછો છો? જ્યારે ઈસુ આપણી સાથે છે, દરેક દિવસ આશીર્વાદિત છે. જ્યારે તે આપણી સાથે છે, આનંદ અને ઉલ્લાસ સાથે છે. તે આપણો હાથ પકડીને આપણને દોરી જાય છે. ક્યારેક તે આપણને દુઃખમાંથી પણ દોરી જશે અને વેદનાઓમાંથી પણ દોરી જશે. તે આપણને ત્યાં પણ દોરી જશે જ્યાં બીજા લોકો આપણી મજાક ઉડાવશે. પ્રભુને શોધવાથી તમને શું મળ્યું? પ્રાર્થના સભાઓમાં જઈને તમને શું મળ્યું છે? તમારી સાથે સારું થયું છે? હજુ નોકરી નથી, કોઈ આવક પણ નથી, બીમાર પડ્યા છો, પીડામાં છો, દેવામાં ડૂબેલા છો, આવી રીતે સંઘર્ષ કરી રહ્યા છો ને? તમારા વ્યવસાયમાં નુકસાન છે, સેવા કાર્યમાં પણ કંઈ થઈ રહ્યું નથી, પરિવારમાં કોઈ શાંતિ નથી, કોઈ આરામ નથી, કેવળ દુઃખ અને દુઃખ જ છે. આ રીતે તમને મજાક અને શરમનો સામનો કરવો પડી શકે છે. શું તમે વેદના સાથે જીવી રહ્યા છો? શું તમે દુઃખ સાથે જીવી રહ્યા છો? આજે પ્રભુ તમને શું કહે છે? શું તમે તે જાણો છો? યશાયા 61:7 કલમ, તમારી શર્મિંદગીને બદલે તમને બમણી સંપત્તિ મળશે. મારા દીકરા દીકરી, તમે અત્યારે કોઈ પણ એક શરમજનક સ્થિતિમાં હોઈ શકો છો. બીજાઓ તમારી મજાક ઉડાવી રહ્યા હશે, તમને પ્રશ્નો પૂછતા હશે, હું શર્મિંદગીનો સામનો કરું છું. શું મેં વિશ્વાસથી તેની રાહ નહોતી જોઈ? શું તમે લોકો આવી રીતે ખૂબ જ પરેશાન થઈ રહ્યા છો? બિલકુલ નહીં. પ્રભુ તમને ક્યારેય શર્મિંદા થવા નહીં દે. તમારા માટે બમણું સન્માન રહેશે. તે ચોક્કસ આવશે. તમારા માટે એક ચમત્કાર થવાનો છે. તમારા જીવનમાં એક અજાયબી બનવાની છે. તમારી પ્રાર્થનાઓનો ઉત્તર પરમેશ્વર ચોક્કસ આપશે. હવે અત્યાર સુધી જે કંઈ બન્યું છે તેની તમને અસર થઈ હશે, પરંતુ હવે પ્રભુ તમને બેવડું સન્માન આપશે અને તમને ખુશ કરવા માટે તેમણે યાદ કર્યા છે. તમારા જીવનમાં તે આનંદ લાવશે. તે તેમના વિશે વાત કરી રહ્યા છે. શું વિશ્વાસ કરો છો? બમણું સન્માન આવશે. પ્રભુ એક ચમત્કારિક કાર્ય કરીને તમને ખુશ કરશે. તેમાં તમે વિશ્વાસ કરો. અય્યુબ નામનો એક માણસ, તે ઈશ્વરમાં ખૂબ જ વિશ્વાસ કરતો હતો. તે પ્રભુને ખૂબ જ પ્રેમ કરતો હતો. તે દરેક વસ્તુ માટે પ્રાર્થના કરતો હતો. જ્યારે પણ તેના બાળકો તહેવારો ઉજવતા હતા ત્યારે પણ તેઓ પ્રભુને દુઃખી ન કરે તેવી બીક તેને હતી અને પ્રભુને બલિદાન આપતો હતો પોતાના બાળકો માટે, જેથી તેઓ પણ પરમેશ્વરના ભયમાં તેની સાથે ચાલે. એક સમયે તેઓ એક મહાન અને ખૂબ જ ધનવાન માણસ હતા. તેઓ જ્યાં રહેતા હતા આખા પ્રદેશમાં લોકો તેમને ઓળખતા હતા. તેઓનું ખૂબ જ નામ હતું. એકાએક તેમના જીવનમાં નુકસાન થયું. તેઓએ તેમની કમાણી ગુમાવી અને તેની સહિત મિલકત પણ બધું ગુમાવી દીધું. તેઓના બધા 10 બાળકો એક જ દિવસમાં અકસ્માતમાં મૃત્યુ પામ્યા. તેણે બધું જ ગુમાવ્યું. તે બીમાર પણ પડી ગયો. તેનું સ્વાસ્થ્ય પણ ગુમાવ્યું. તેનું આરોગ્ય ગુમાવ્યું. સમાજે તેની મજાક ઉડાવવાનું શરૂ કર્યું અને તેના ઉપર આરોપ મૂકવાનું શરૂ કર્યું. તેના જ લોકો તેનું અપમાન કરવા લાગ્યા. અમે તો તને ખૂબ જ સંત સમજતા હતા, તને એક ન્યાયી માણસ માનતા હતા, પરંતુ એવું લાગે છે તું ખરેખર એવો ન હતો. કદાચ બાહ્ય રીતે તું સારું વર્તન કરતો હતો. તારા બધા બાળકો એક દિવસે મરી ગયા. તેઓ આવી રીતે વાત કરી અને તેની મજાક ઉડાવી. તેને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી. અપમાનની સ્થિતિ આવી ગઈ હતી. છતાં તેણે ક્યારેય પરમેશ્વર પરનો પોતાનો વિશ્વાસ છોડ્યો નહીં. તેણે કહ્યું, ભલે તે મને મારી નાખે તો પણ હું તેના ઉપર વિશ્વાસ કરીશ. પ્રભુએ આપ્યું, પ્રભુએ લીધું છે. પ્રભુનું નામનું ધન્ય હો. તેણે ક્યારેય ગણગણાટ ન કર્યો, દોષ આપ્યો નહીં. તેના બદલે તે પરમેશ્વર પ્રત્યેના પ્રેમમાં અડગ રહ્યો. પરમેશ્વર આ બધું જોઈ રહ્યા હતા. એક દિવસ આવ્યો. યહોવાએ અય્યુબની શરમને બદલી નાખી અને તેને બમણો આશીર્વાદ આપ્યો. તેની સંપત્તિ જે હતી તે બમણી થઈ ગઈ. તેના જેટલા ટોળા હતા તે બધા બમણા થઈ ગયા. તે પરિસ્થિતિથી અય્યુબનું માથું જ્યાં શરમથી ઝૂકી ગયું હતું ત્યાં તેને શરમને બદલે પ્રભુએ બમણું સન્માન આપ્યું. જે લોકો પહેલા તેની મજાક ઉડાવતા હતા તેઓએ પોતાનું મોં બંધ કરવું પડ્યું. અમે તો તારા ઉપર ખોટા વિચાર મૂક્યા હતા, પરંતુ પ્રભુ તેની સાથે હંમેશા રહ્યા છે. તેમણે તેને વધુને વધુ ઊંચો કર્યો છે. તે તમારી સાથે આવું જ કરશે. જે લોકો તમારી મજાક ઉડાવે છે, જેઓ તમારો તિરસ્કાર કરે છે, તેમની વચ્ચે પરમેશ્વર તમારું નામ ઊંચું કરશે. તમારા કામમાં, તમારા બાળકોની બાબતમાં, તમારા અભ્યાસમાં, તમારા પરિવારમાં, તમારા વ્યવસાયની અંદર તમારી શરમને બદલે પરમેશ્વર તમને બમણું સન્માન આપશે. વિશ્વાસ કરો, આ વચન તમારા માટે છે. હે પ્રભુ, હું વિશ્વાસ કરું છું.
મારી શરમને બદલે તમે મને બમણું સન્માન આપવાના છો. હે ઈસુ, હું વિશ્વાસ કરું છું મારી શરમને બદલે તમે મને બમણું સન્માન આપશો. હું વિશ્વાસ કરું છું અને એક ચમત્કારની અપેક્ષા રાખું છું. ઈસુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.